તેની સાથે આ રીતે વાત કરવા લાગે છે. મારા સસરા તેમના રૂમમાંથી બહાર ન આવતા. મારા સસરાને જોઈને ક્યારેક મને મનમાં શરમ આવતી હતી, કારણ કે મારા સસરા માટે પિતા સમાન છે. પણ ક્યારેક મને લાગતું કે તે બધાની સામે મને જોતા રહે છે. પણ હું વિચિત્ર રીતે પાગલ બની ગઈ હતી. દર વખતે હું ભૂલી જતી કે મારા સસરા અંધ હતા, કારણ કે અમારા ઘરમાં તેમના જેવું કોઈ ન હતું. તેથી જ મને આવા લોકોની આદત ન હતી. મારી સાથે આવું પહેલીવાર થઈ રહ્યું હતું. નિત્ય કર્મ મુજબ મારા પતિ વહેલી સવારે તેમની ઓફિસે જવા નીકળી જતા અને હું અને મારા સસરા આખો દિવસ ઘરમાં એકલા રહેતા. લગ્નની રાત્રે જ મારા પતિએ મને સમજાવ્યું કે તારે મારા પિતાની ખૂબ કાળજી લેવી પડશે. અમારા ઘરમાં એક નોકરાની રહેતી હતી અને તે મારા પિતાનું ખૂબ ધ્યાન રાખતી હતી, કારણ કે હું સવારે કામ પર ચાલ્યો જતો હતો. જ્યારે મારા પિતાને આંખોની રોશની હતી ત્યારે તેઓ પણ ખેતરમાં કામ કરવા જતા. પરંતુ જ્યારથી તેણે તેની આંખોની રોશની ગુમાવી દીધી, તે ઘરમાં જ રહેવા લાગ્યા. નોકરાણીએ તેને થોડા મહિનાઓ સુધી સાથ આપ્યો અને તે પછી તે નોકરી છોડીને ચાલી ગઈ. તેથી જ અમારા ઘરે ખૂબ જ તકલીફ પડતી હતી. પાડોશીની માસી અમારા માટે ભોજન બનાવતી હતી, પણ પછી અમે કેટલા સમય સુધી કોઈની મદદ લઈ શકીએ? અમારા લગ્નની પહેલી રાત્રે મારા પતિએ મારા ખૂબ વખાણ કર્યા અને હું તેમના વખાણ સાંભળીને ખૂબ ખુશ થઈ. મેં તેને ખાતરી આપી કે હું હંમેશા તમારા પિતાની સેવા કરીશ. હું તેમને ક્યારેય કોઈ કમી નહીં થવા દઉં. સવારે ઉઠી હું સૌથી પહેલું કામ મારા સસરા માટે નાસ્તો બનાવવાનું કરતી. 1-2 દિવસ મારા પતિ બજારમાંથી નાસ્તો પણ લઈ આવ્યા. તેણે કહ્યું હતું કે અત્યારે તું નવી વહુ છે, તું થોડા દિવસ આરામ કર, એના પછી તારે ઘરના બધા કામ સંભાળવાના છે. પણ હવે મેં ઘરના બધા કામ કરવા માંડ્યા, કારણ કે ઘરમાં કોઈ સ્ત્રી ન હતી અને મારા પતિ ક્યાં સુધી આ રીતે બજારમાંથી ખાવાનું કે નાસ્તો લાવતા રહી શકે? એક યા બીજા દિવસે મારે અહીં કિચન સંભાળવું જ પડશે. મારા સસરા પણ કહેતા કે વહુ 1-2 દિવસ જમવાનું બહારથી આવી જશે. પણ મેં કહ્યું, ના પિતાજી, હું એ પ્રકારની નથી કે જે આખો સમય આરામ કરતી રહે. મારે મારી જવાબદારીઓ નિભાવવી છે અને આ ઘર મારે જ સંભાળી રાખવું પડશે. મારી વાત સાંભળીને મારા સસરા અને પતિ ખૂબ ખુશ થઈ ગયા. તેણે કહ્યું હતું કે અમે અમારા ઘર માટે આવી જ છોકરી શોધી રહ્યા હતા. મારા પતિ કહેવા લાગ્યા કે તું ખૂબ જ સુંદર છો અને માત્ર સુંદર જ નથી, પણ ખૂબ જ બુદ્ધિશાળી પણ છો. મેં ટેબલ પર નાસ્તો મૂક્યો અને મારા સસરા પણ મારી સામે નાસ્તો કરવા બેઠા અને હું તેની સામે બેઠી હતી. પછી મેં મારા હાથમાંથી મારા સસરાને નાસ્તો આપ્યો. મારા પતિએ તેમના પિતાને પોતાના હાથે નાસ્તો કરાવ્યો હતો. મારા પતિ ધીમે ધીમે મારી સામે હસતા હતા. મારા પતિ જ્યારે પણ ઘરે આવતા ત્યારે તે પોતાના હાથે તેના પિતાને બધું ખવડાવતા. પિતાને નાસ્તો પીરસતી વખતે તેમણે મને કહ્યું હતું કે હવે પછીથી તું આ જવાબદારી નિભાવીશ. મેં ખુશ થઈને મારા પતિને કહ્યું, કેમ નહીં, ઘરની બધી જવાબદારી હું સંભાળી લઈશ. મને લાગ્યું કે મારા સસરા અત્યારે મારી સામે બેઠા છે અને મારી સામે જોઈ રહ્યા છે. પિતાજીનો નાસ્તો પૂરો થયા બાદ મારા પતિ તેમની પાસે રાખેલી ખુરશી પરથી ઊભા થયા અને મારી તરફ પડેલી ખુરશી પર બેઠા અને મારા ચહેરા તરફ જોઈને મને પ્રેમ કરતા હતા. પણ મને ડર હતો કે મારા સસરા અમને જોઈ શકે છે. પરંતુ મારા પતિએ મને ઈશારો કર્યો કે તે અમને કેવી રીતે જોઈ શકે? તેની પાસે દ્રષ્ટિ નથી. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિ ગયા પછી જ્યારે હું ઘરે કામ કરતી હતી ત્યારે મેં મારા ગળામાં દુપટ્ટો પણ રાખ્યો ન હતો. હું વિચારતી હતી કે ઘરમાં કોઈ નથી, માત્ર સસરા છે અને તે પણ જોઈ શકતા નથી. તેથી હું ઘરે રહીને કોઈ પણ રીતે કામ કરતી રહેતી અને કોઈ પણ સ્થિતિમાં મારા સસરા સામે જતી રહેતી. મારા સસરા ઘણા સારા હતા અને ખૂબ સારા સંસ્કારો ધરાવતા હતા. તેથી જ મને તેઓ ખૂબ પસંદ હતા. હું વિચારતી કે આટલા સારા માણસ પોતાની દ્રષ્ટિ કેવી રીતે ગુમાવી શકે?
તે બિચારા તેના એકમાત્ર પુત્ર અને તેની પત્નીના લગ્ન પણ જોઈ શક્યા નહીં. મારા સસરાના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. એકવાર મારા પતિએ મને કહ્યું કે મારા પિતા ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. ગામમાં કોઈ તેના વિશે ખરાબ બોલતું નથી. તે હંમેશા લોકોનો લાભ કરતા આવ્યા છે. બધા મારા પિતાને ખૂબ માન આપે છે. મેં મારા પતિને પૂછ્યું કે તમે તમારા પિતાની સારવાર કરાવી નથી? તો મારા પતિ કહેવા લાગ્યા, તે દિવસોમાં મારે શહેરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ હતી, તેથી હું થોડા અઠવાડિયા માટે ત્યાં રહ્યો અને પપ્પા તેમની સમસ્યા વિશે મને કહીને મને પરેશાન કરવા માંગતા ન હતા. તેણે મને તેની સમસ્યા વિશે કશું કહ્યું નહીં અને આ રીતે ધીમે ધીમે તેની દ્રષ્ટિ જતી રહી. જ્યારે હું ઘણા સમય પછી ઘરે પાછો આવ્યો ત્યારે મને આ બાબતની જાણ થઈ. જો તેણે મને સમયસર કહ્યું હોત તો હું તેને શહેરમાં લઈ ગયો હોત અને તેની સારવાર કરાવી હોત અને કદાચ તે સાજા થઈ ગયા હોત, પરંતુ તેને સારવાર ન કરાવવાની જીદ બાંધી લીધી. સમય વીતી ગયા પછી તેણે મને કહ્યું હતું, પણ મેં મારા પિતાને ઘણીવાર કહ્યું કે હું તમને ડૉક્ટર પાસે લઈ જઈશ, તમારી દ્રષ્ટિ પાછી આવી શકે છે. પણ પપ્પા દર વખતે ના પાડતા રહ્યા. તે કહેતા હતા કે દીકરા, મારી ઉંમર થઈ ગઈ છે, મેં મારા જીવનમાં ઘણું જોયું છે, હવે તારો જીવન જીવવાનો સમય છે, તું લગ્ન કરી લે, તમારું જીવન જીવો, મારું શું છે? એક દિવસ હું આ દુનિયા છોડી દઈશ. ધીમે ધીમે શરીરની અંદર બીમારીઓ થતી રહેશે અને એક દિવસ મારી સાથે બધું ખત્મ થઈ જશે. ચિંતા નહીં કર, હું જોઈ શકતો નથી, પણ હું તમને સાંભળી શકું છું, હું તમને અનુભવી શકું છું. હું માત્ર તને ખુશ જોવા માંગુ છું અને ઈચ્છું છું કે હું જીવતો હોઉં ત્યાં સુધી તારું ઘર બસી જાય. બસ આટલું કહીને પિતા વાત પૂરી કરી દેતા હતા અને આજ સુધી તેઓએ મારી સાથે એક વખત પણ ડૉક્ટર પાસે ગયા નથી. મેં કહ્યું, તમે જબરજસ્તી પિતાને ડૉક્ટર પાસે લઈ ગયા હોત? તો મારા પતિએ મને કહ્યું કે તને ખબર નથી, પપ્પા ખૂબ જ જિદ્દી છે, તેથી હું તેમને વધારે દબાણ કરતો નથી. કદાચ તે આ રીતે તેના જીવનમાં ખુશ છે. મારા પતિએ કહ્યું હતું કે મારા આવ્યા પહેલાં તેઓ તેમના તમામ કામ કરતા હતા, પરંતુ હવે તેમના કામ કરવાની સંપૂર્ણ જવાબદારી મારી બની ગઈ છે. હું મારા સસરાને મારા પિતા માનતી હતી અને તેનું તમામ કામ કરતી. મેં મારા પતિને ખાતરી આપી હતી કે તમને મારાથી ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય. મેં મારા સસરાના જૂના ફોટા જોયા હતા, જ્યારે તેની આંખોની રોશની હતી અને મારી સાસુ જીવતી. મારી સાસુ એક ખૂબ જ સુંદર સ્ત્રી હતી અને મારા સસરા તેમની યુવાનીમાં ખૂબ જ સુંદર દેખાતા હતા, પણ મારી સાસુ મારા સસરા કરતાં ઘણી નાની દેખાતી હતી. જ્યારે મારા સસરા બહુ મોટા હતા, પણ હજુ પણ જો તેની આંખોની રોશની હોત અને તે સારા પોશાક પહેરીને ઘરની બહાર નીકળ્યા હોત તો કોઈ તેને વૃદ્ધ ન કહેત. કદાચ તેની સમસ્યાઓને કારણે તેનો ચહેરો વૃદ્ધ દેખાવા લાગ્યો હતો. એક દિવસ મારા સસરા કહેવા લાગ્યા, વહુ જુઓ, મારા નસીબમાં શું લખ્યું છે કે હું મારા પરિવારની વહુને મારી આંખોથી જોઈ શકતો નથી અને તેને જોઈને આશીર્વાદ આપી શકતો નથી. મેં કહ્યું, પિતાજી, કોઈ વાંધો નથી, તમે આમ પણ મને આશીર્વાદ આપી શકો છો. લગ્નના થોડા દિવસો એવી જ રીતે પસાર થયા, પણ મારા પતિને થોડા દિવસ શહેરમાં રહેવાનું થયું. ત્યારે મેં કહ્યું હતું કે આ દિવસોમાં મને મારા માના ઘરે છોડી દો, પરંતુ મારા પતિએ કહ્યું કે મારા પિતા અહીં હાજર હોવાથી હું તને તારા માના ઘરે છોડી ન શકું, તેમની સેવા કોણ કરશે? મારા પતિ ચાલ્યા ગયા હતા અને મને કહી ગયા હતા કે મારી પાછળ તારે મારા પિતાની ખૂબ કાળજી લેવી પડશે. તેમને તારા પોતાના હાથથી ખવડાવજે અને તું જ તેમના કપડાં પણ બદલજે. ખાવાની વાત તો ઠીક, પણ કપડાં વિશે મારા પતિની વાત સાંભળીને મારું મન ઘૂમરાઈ ગયું. મેં મારા પતિને પણ કહ્યું હતું કે મને કપડાં બદલાવામાં કમ્ફર્ટેબલ નથી લાગતું, હું તેના કપડાં કેવી રીતે બદલી શકું? મારા પતિએ કહ્યું કે તું જાણે છે, પિતા પોતાની આંખે જોઈ શકતા નથી. ધારો કે જો તારા પિતા સાથે આવું થયું હોત અને તેમની સંભાળ રાખનાર કોઈ ન હોત અને ફક્ત તું જ હોત, તો તું તેના કપડાં ન બદલત?
મેં મારા પતિને કહ્યું કે તમે આવી વાતો કેમ કરો છો? ભગવાન ન કરે કે મારા પિતા સાથે આવું કંઈ થાય. તો મારા પતિએ કહ્યું કે એટલા માટે હું તને મારા પિતાના બધા કામ કરવા માટે કહું છું. હું ચિંતિત હતી અને વિચારતી હતી કે મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. મારા સસરા ગમે તેવા હતા, પણ હતા તો મારા સસરા, ભલે તે મારા પિતા જેવા હતા. પણ આ જગ્યાએ જો મારા પતિએ કોઈ નાના બાળકનું કહ્યું હોત તો મેં તેને કહ્યા વિના તે કામ કરી નાખ્યું હોત. પણ મારા સસરા માટે આ કામ કરતાં મને સંકોચ થતો. મારા પતિ ગયા પછી મારા સસરાએ મને બોલાવી, તો હું દોડીને મારા સસરાના રૂમમાં ગઈ અને જોયું કે મારા સસરા ધોતી અને બનિયાન પહેરીને ઊભા હતા. પણ પહેલાં તેણે મને પૂછ્યું, વહુ, શું દીકરો ચાલ્યો ગયો છે? મેં તેને કહ્યું કે તે તો અડધી કલાક પહેલાં જ ગયા છે. તો તેણે કહ્યું, ઠીક છે, કૃપા કરીને